કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ ચૌહાણ પરિશ્રમ સ્કૂલમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 ગણિતમાં વર્ગ અને વર્ગમૂળનો આગળનો અભ્યાસ જોશું। અભ્યાસના મુદ્દામાં શરૂઆત કરીએ પુનરાવર્તિત બાદબાકી સ્વરૂપે વર્ગમૂળ શોધો। લાસ્ટ લેક્ચરમાં આપણે વર્ગમૂળ શોધવાની રીતની અંદર જે કર્યું હતું એ અવિભાજ્ય અવયવની રીત હતી। આ જે છે પુનરાવર્તિત બાદબાકી। તમે જેમ વિદ્યાર્થી મિત્રો સરવાળા કરીને જે વર્ગ મેળવતા હતા એનાથી ઉલટું બાદબાકી કરીને વર્ગમૂળ મેળવી શકો છો। જોઈએ આપણે 36નું વર્ગમૂળ આપણે કાઢવાનું છે। તો અહીંયા એકી સંખ્યાની બાદબાકી લેવાની છે, 1, 3, 5 એવી રીતના ક્રમમાં બાદબાકી લેવાની છે જ્યાર સુધી 0 ન આવે ત્યાર સુધી। જેમ કે પહેલી રકમ 36 - 1 કરશું, જવાબ મળશે 35। 35માંથી 3 બાદ કરશું કારણ કે 3 પણ એકી સંખ્યા છે, અહીંયા ક્રમિક એકી સંખ્યા લેવાની છે। 35માંથી 3 બાદ કરશું એટલે 32 મળશે। 32માંથી 5 બાદ કરશું 27 કારણ કે 3 પછીની એકી સંખ્યા છે 5। 27માંથી 7 બાદ કરશું કારણ કે 5 પછીની એકી સંખ્યા આવશે 7। 27માંથી 7 બાદ કરશું એટલે 20 જવાબ મળશે। 20 - 9 કરશું, જવાબ મળશે 11 કારણ કે 7 પછીની એકી સંખ્યા છે 11। હવે 11માંથી 11 બાદ કરશું કારણ કે 9 પછીની એકી સંખ્યા છે 11। 11 - 11 બરાબર 0। વિદ્યાર્થી મિત્રો, જ્યાં તમારો જવાબ 0 આવી જાય છે ત્યાં તમારે સ્ટોપ કરી દેવાનું છે। હવે આપણે આના ઉપરથી ખબર કઈ રીતના પડે કે 36 એ કોનું વર્ગમૂળ છે? તો તમે જેટલી વખત બાદબાકી કરી છે એ તમારો જવાબ હશે। તમે 6 વખત બાદબાકી કરી હશે, 1, 2, 3, 4, 5, 6, તેથી રૂટમાં 36 એટલે વર્ગમૂળમાં 36 બરાબર જવાબ મળશે 6। નેક્સ્ટ રકમ જોઈએ એટલે થોડું સારી રીતના સમજી શકે વિદ્યાર્થી મિત્રો। 100નું વર્ગમૂળ આપણે શોધવાનું છે, તો એકી સંખ્યાનું બાદબાકી આપણે કરતા જઈએ। 100 - 1 કરશું એટલે જવાબ મળશે 99। 100માંથી 3 બાદ કરશું એટલે જવાબ મળશે 96। 100માંથી 5 બાદ કરશું એટલે જવાબ મળશે 91। 91માંથી 7 બાદ કરશું એટલે જવાબ મળશે 84। 84માંથી 9 બાદ કરશું જવાબ મળશે 75। 75માંથી 11 બાદ કરશું જવાબ મળશે 64। 64માંથી 13 બાદ કરશું જવાબ મળશે 51। 51માંથી 15 બાદ કરશું જવાબ મળશે 36। 36માંથી 17 બાદ કરશું જવાબ મળશે 19। 19માંથી 19 બાદ કરશું જવાબ મળશે 0। અહીંયા બધી સંખ્યા તમે એકી સંખ્યાની બાદબાકી લીધી છે, જો 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 અને 19 કુલ 10 વખત આપણે બાદબાકી લીધેલી છે। આ બાજુ 5 છે, 1, 2, 3, 4, 5, સામેની સાઈડમાં 5, એટલે કહી શકાય કે 100નું વર્ગમૂળ બરાબર 10 છે। ટૂંકમાં તમારે બાદબાકી કરતું જવાનું છે પણ બધી એકી સંખ્યાની બાદબાકી લેવી પડશે, જેમ કે તમે અહીંયા જોઈ શકો। હવે તમે જે કાલે રીત જે શીખ્યા હતા અવિભાજ્ય અવયવની રીતના, એનું થોડુંક પ્રેક્ટિસ કરીએ હજી, એટલે એક રકમ તમને મેં સમજાવેલી છે। અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધો, કારણ કે આ રીત ખૂબ જ અગત્યની છે, આગલા સ્ટાન્ડર્ડમાં તમને ખૂબ જ ઉપયોગી રહેશે। 7744નું વર્ગમૂળ શોધવાનું છે અવયવીની રીતે। એકમની સંખ્યા 4 છે એટલે 2 વડે ભાગાશે, તમે 2 વડે ભાગાકાર કરશો એટલે 3872 જવાબ મળશે। 3872માં એકમની સંખ્યા 2 હોવાથી ફરી પાછા 2 વડે ભાગ કરો એટલે 1936 મળશે। એકમની સંખ્યા 6 હોવાથી 2 સાથે ભાગ ચાલી શકશે, 1936ને 2 સાથે ભાગશો એટલે 968 જવાબ મળશે। એકમની સંખ્યા અહીં પણ 8 છે તેથી 2 વડે ભાગાકાર કરી શકશો, 968 ભાગ્યા તમે 2 કરશો એટલે 484 મળશે। અહીંયા પણ તમારે 2 વડે ભાગ આવશે વિદ્યાર્થી મિત્રો, 484 ભાગ્યા 2 કરશો એટલે જવાબ મળશે 242। અહીંયા પણ એકમની સંખ્યા 2 હોવાથી તમારે 2 વડે ભાગ આવશે, 242 ભાગ્યા તમે 2 કરશો એટલે જવાબ મળશે 121। હવે 121 જે છે એ તમને ખબર છે 11 સિવાય કોઈ સંખ્યાથી ભાગ ચાલવાનો છે નહીં। 121 ભાગ્યા 11 કરશો એટલે જવાબ મળશે 11 અને 11 એકા 11 કરો। હવે જે આપણા અવયવ જે છે એ આ રીતના લખી શકે, 7744 બરાબર 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 અને 11 ગુણ્યા 11, 2 ની જોડ કરી દો એટલે તેથી મેં તમને અહીંયા અંડરલાઈન કરી આપી છે। 2 ગુણ્યા 2 એટલે 2 ની 2 ઘાત લખી શકો, 2 ગુણ્યા 2 એટલે 2 ની 2 ઘાત લખી શકો, 2 ગુણ્યા 2 એટલે 2 ની 2 ઘાત, 11 ગુણ્યા 11 એટલે 11 ની 2 ઘાત। વર્ગમૂળમાં 7744 બરાબર ઉપરની ઘાતનો ગુણાકાર કરવાનો નથી વિદ્યાર્થી મિત્રો, નીચેના આધારનો ગુણાકાર કરી લો। 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે જવાબ મળશે 8, કારણ કે 2 દુ 4, 4 દુ 8 અને 8 ને 11 વડે ગુણશો એટલે જવાબ મળશે 88। હવે થોડુંક હોમવર્ક સમજી લઈએ।
તો મેં તમને સ્ટાર્ટિંગમાં પુનરાવર્તિત બાદબાકી સ્વરૂપે વર્ગમૂળ શોધવાનું હોમવર્ક આપેલું છે, જે આપણે બાદબાકી કરતા શીખ્યા છે. આ બધી સંખ્યાની બાદબાકી કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો એકી સંખ્યાઓની જ બાદબાકી કરવાની છે. અને એને સિવાય બીજો પ્રશ્ન હજી થોડી પ્રેક્ટિસ મળી રહે તેના માટે અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધો, જેમાં આપણે છેલ્લે જે આન્સર આપણે મેળવ્યો એ. હવે આની નીચે તમને એના આન્સર પણ આપેલા છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.